નમસ્કાર. આજના આ રોચક સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના વ્યાકરણમાં આવતા કાળની એકદમ સરળ અને રસપ્રદ સમજૂતી મેળવવાના છીએ. વ્યાકરણ ગોખવાની વસ્તુ નથી, એ તો ભાષાનું ગણિત છે. તો ચાલો કાળના આ જટિલ લાગતા નિયમોને એકદમ સીધી અને સાદી ભાષામાં ડીકોડ કરીએ. ટૂંકમાં કહીએ તો આજે આપણે 3 મુખ્ય બાબતો પર ધ્યાન આપીશું. પહેલા વર્તમાનકાળના ફેરફારો, પછી ભવિષ્યકાળના મુખ્ય ક્રિયાપદો અને છેલ્લે ભૂતકાળના 2 અત્યંત મહત્વના પ્રકારો વિશે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. ચાલો સીધા જ આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. વર્તમાનકાળમાં પરિવર્તન એટલે કે કોઈપણ ક્રિયાને અત્યારના સમયમાં કેવી રીતે દર્શાવવી. ઘણીવાર એવું બને છે કે પુસ્તકમાં કોઈ જૂની ઐતિહાસિક કે કાવ્યાત્મક વાત લખી હોય, પણ એ જ વાતને જો આપણે અત્યારની ક્ષણમાં એટલે કે વર્તમાનમાં કહેવી હોય તો વાક્યમાં થોડા ફેરફાર કરવા પડે છે. આ ફેરફાર વાક્યમાં એક નવો જ પ્રાણ પૂરી દે છે. ઉદાહરણ તરીકે આ વાક્ય જુઓ. એણે 2 કુળ ઉજાડ્યા. અહીં ઉજાડ્યા શબ્દ સ્પષ્ટ રીતે ભૂતકાળ દર્શાવે છે, પણ જો આ જ ક્રિયા અત્યારે થઈ રહી હોય તો તે બની જશે ઉજાડે છે. જુઓ કેટલી સહેજતાથી આખું વાક્ય વર્તમાનમાં આવી ગયું. એ જ રીતે આ બીજું ઉદાહરણ પણ નોંધવા જેવું છે. મૂળ વાક્યમાં કહી શબ્દ છે, જેનો અર્થ થાય છે કે વાત કહેવાઈ ગઈ છે, પરંતુ તેને વર્તમાનમાં ફેરવતા જ તે કહે છે બની જાય છે. બસ આ એક નાનકડા ફેરફારથી વાક્યનો આખો સમય અને સંદર્ભ બદલાઈ જાય છે. છે ને એકદમ સરળ. આવા તો બીજા ઘણા ઉદાહરણો પાઠ્યપુસ્તકમાં જોવા મળશે, જેમ કે આપતીનું થઈ જશે આપે છે, પાતીનું પાય છે, અને કોઈ કૂદી પડ્યા હોય તો તે વર્તમાનમાં કૂદી પડે છે બની જશે. મૂળ વાત એ છે કે ગઈકાલની ક્રિયાને અત્યારની ક્ષણ સાથે જોડવાની છે. વર્તમાનકાળની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, ભવિષ્યકાળ, અને ખાસ કરીને તેના મુખ્ય ક્રિયાપદોની ઓળખ. ભવિષ્યકાળમાં વાક્યને ફેરવવું હોય તો ફક્ત 2 જ સાદા સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, વાક્યમાંથી મુખ્ય ક્રિયાપદને પકડો, અને બીજું, તેને આવનારા સમયમાં એટલે કે ભવિષ્યકાળમાં ફેરવી નાખો. બસ આટલું જ. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે વાક્ય છે, કાંઠે કેટલીય વાર બેઠો છું. અહીં બેઠો છું એ અત્યારની ચાલુ સ્થિતિ છે, પણ જો ભવિષ્યની વાત કરવી હોય તો તે સીધું જ બની જશે બેસીશ. એકદમ તાર્કિક ફેરફાર છે, ખરું ને? ક્યારેક એવું પણ બને કે વાક્યમાં એક કરતાં વધુ ક્રિયાપદો હોય, જેમ કે જઉં છું રહેતો નથી. તો આવા કિસ્સામાં શું કરવું? સિમ્પલ, બંનેને ભવિષ્યકાળમાં ફેરવી દો, એટલે તે બની જશે જઈશ રહીશ નહીં. આ રીતે આખું વાક્ય એકસાથે ભવિષ્ય તરફ સરકી જાય છે. આ વાક્ય ખરેખર મજાનું છે. કામ કરે ઈ જીતે રે માલમ. આ એક સામાન્ય સત્ય છે, પણ જો આને ભવિષ્ય માટે કહેવું હોય તો કરે અને જીતે જેવા ક્રિયાપદો કરશે અને જીતશેમાં બદલાઈ જાય છે. ક્રિયાઓ આવનારા સમયમાં કેવો આકાર લેશે તે અહીં ખૂબ સરસ રીતે સ્પષ્ટ થાય છે. વર્તમાન અને ભવિષ્યની સફર તો આપણે કરી લીધી, પણ એક મોટો પ્રશ્ન એ થાય કે જે ઘટના પહેલેથી જ ઘટી ચૂકી છે, જે ક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે, તેનું શું? વ્યાકરણની દૃષ્ટિએ ત્યાં શું ફેરફાર થાય છે? અને આ જ પ્રશ્ન આપણને આ સમજૂતીના સૌથી અગત્યના અને પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ત્રીજા વિભાગ તરફ લઈ જાય છે, ભૂતકાળના 2 ખાસ પ્રકારો. અહીં આપણે અકર્મક એટલે કે ઇનટ્રાન્ઝિટિવ અને સકર્મક એટલે કે ટ્રાન્ઝિટિવ ભૂતકાળ વચ્ચેનો તફાવત સમજવાનો છે. ખરા અર્થમાં ભાષા પર પકડ જમાવવી હોય તો આ બંનેનો ભેદ સમજવો બિલકુલ અનિવાર્ય છે. આ જે જગ્યા છે જ્યાં વ્યાકરણની સાચી કસોટી થાય છે. સૌથી પહેલા વાત કરીએ અકર્મક ભૂતકાળની. આ એવા વાક્યો છે જેમાં ક્રિયાપદનો છેલ્લો અક્ષર એટલે કે પ્રત્યય સંપૂર્ણપણે કર્તા પર આધાર રાખે છે. ક્રિયા કોણ કરી રહ્યું છે, તે પુરુષ છે કે સ્ત્રી, અને એકવચન છે કે બહુવચન, બધો જ આધાર તેની પર રહેલો છે. આ ઉદાહરણ જોવાથી વાત એકદમ ક્લિયર થઈ જશે. ધારો કે ક્રિયાપદ છે દોડવું. હવે જો કોઈ પુરુષ એમ કહે તો તે બોલશે હું દોડ્યો, પણ જો કોઈ સ્ત્રી કહે તો તે બોલશે હું દોડી. જોયું? કર્તા બદલાયો એટલે તરત જ ક્રિયાપદનો પ્રત્યય પણ બદલાઈ ગયો. અહીં કર્તા જ સર્વે સર્વા છે. હવે જોઈએ સકર્મક ભૂતકાળ
જે આનાથી તદ્દન અલગ છે. અહીં કર્તા તરીકે મેં, તે કે તેણે જેવા વિશિષ્ટ શબ્દો વપરાય છે. અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અહીં ક્રિયાપદ કર્તાના આધારે નહીં, પરંતુ કર્મના લિંગ અને વચન પ્રમાણે અનુકૂળ થાય છે. આ બહુ જ રસપ્રદ છે. ધ્યાનથી જોજો. ક્રિયાપદ છે લખવું. જો કોઈએ કાગળ લખ્યો હોય તો કાગળ પુલ્લિંગ હોવાથી વાક્ય બનશે મેં કાગળ લખ્યો. પણ જો એ જ વ્યક્તિએ વાર્તા લખી હોય તો વાર્તા સ્ત્રીલિંગ હોવાથી વાક્ય બનશે મેં વાર્તા લખી. લખનાર ભલે એક જ હોય, પણ ક્રિયાપદ સ્પષ્ટપણે કર્મ પ્રમાણે જ બદલાય છે. આ કોષ્ટક આખા કન્સેપ્ટનો સચોટ સારાંશ આપે છે. અકર્મકમાં પ્રત્યય કર્તા પર આધારિત છે, જ્યારે સકર્મકમાં તે પૂરેપૂરો કર્મ પર આધાર રાખે છે. આ એક જ નિયમ મગજમાં છાપી લેવાથી પરીક્ષામાં ક્યારેય ભૂલ નહીં પડે. તો આ સમજૂતી જોયા પછી શું એવું નથી લાગતું કે વ્યાકરણના આ નાના નાના ફેરફારો ખરેખર કેટલા પાવરફુલ છે? આપણે માત્ર થોડા પ્રત્યયો બદલીને સમયમાં કેટલી સરળતાથી આગળ પાછળ જઈ શકીએ છીએ. આ નિયમો કોઈ બોજ નથી, પણ ભાષાનું એક સુંદર ગણિત છે. વિચારતા રહો અને આ જ રીતે નવી નવી બાબતોને ડીકોડ કરતા રહો. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.